પૂનમના પાવન દિવસે કાળિયા ઠાકોર શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું સમગ્ર મંદિર પરિસર। जय श्री कृष्ण, जय रणछोड़, माखणचोर, जय जय काळिया ठाकोरना नादथी गूंजी उठ्યું શામળાજી। ભક્તોના ઘોડાપુરથી ઘૂઘવાયું મંદિર। વહેલી સવારથી જ કાળિયા ઠાકોરની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા ભક્તો। મંદિરના પટાંગણમાં લાઇનબદ્ધ સાથે ભક્તો શામળિયાના જયકાર સાથે ઉમટી પડ્યા। મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનું આગમન થતાં મંદિરની બહાર દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી। શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી। આજે અમે માઘી પૂર્ણિમાના દિવસે શામળિયા ભગવાનને ધજા અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ। ભગવાન કલ્યાણ કરે અને શ્રદ્ધાળુઓ સારું એવા દર્શન કરવા અહીંયા પધાર્યા છે અને એ દર્શન કરી સૌ ધન્યતા અનુભવે છે। તો આજના ખાસ દિવસે ભગવાન શામળિયાને વિશેષ સોનાના આભૂષણો અને સફેદ કોટનના વસ્ત્રોથી સાજ શણગાર કરાયો। અનેક ભક્તોએ ભગવાનના શિખરે ધજા ચડાવવાનો પણ લહાવો લીધો। દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બનવાની સાથે પોતાની બાધા આખડી પૂરી કરી હતી। સુંદર મજાનો આજે પવિત્ર દિવસ છે, જેમાં ભગવાનને શ્વેત વસ્ત્ર અને સુંદર મજાના અલંકારોથી અલંકૃત કરી અને સુસજ્જ કરવામાં આવ્યા છે। આવનારા ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ કરે। સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।